કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવક વધુ હોવા છતાં રેશનિંગનું અનાજ લેતા 55 લાખ કાર્ડધારકોને ફટકારી નોટિસ. દોસ્તો, આવા વિડિયો જોવા માટે સાચી માહિતી તમારા સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતમાં કુલ 75 લાખ એનએફએસએ કાર્ડધારકો છે, જેમાંથી લગભગ 55 લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. આ આંકડો દર્શાવે છે કે યોજનાનો લાભ લેનારા મોટાભાગના લોકો તેની પાત્રતાના માપદંડમાં બંધ બેસતા નથી. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે. કયા પ્રકારની નોટિસ મોકલાઈ છે? આ નોટિસ મુખ્યત્વે નીચેના માપદંડો ધરાવતા લોકોને મોકલવામાં આવી છે. ઇન્કમટેક્સ ભરનારા, જેઓ નિયમિતપણે આવકવેરો ભરે છે. જમીનદાર, જેમની પાસે મોટી જમીન હોય. જે લોકોને આ નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે. આ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે. જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે. જે કાર્ડ નોન-એનએફએસએમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ કાર્ડ નોન-એનએફએસી કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જીએસટી ભરનારા, જેઓ માલ અને સેવા કર ભરે છે એટલે કે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીમાં ડાયરેક્ટર, જેઓ કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. મૃત વ્યક્તિઓ, જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો ચાલુ છે.